હાલોલના ખેડૂતો માટે સૂર્યકિરણ કિસાન યોજના રાહતની રોશની નહીં પરંતુ વીજળીનો ઝટકો લઈને આવી છે। અહીં 50 જેટલા ખેડૂતોની યોજનાના નામે મોટા મોટા સપના બતાવાયા હતા। 440 વોટનો ઝટકો આપવામાં આવ્યો છે। આ ખેડૂતોને લાખો રૂપિયાના બિલ ફટકારી દેવામાં આવ્યા। હવે આ ખેડૂતોએ તેમના ખેતરમાં સોલર પેનલ ઉખાડી નાખવાની માંગણી કરી છે। સૂર્યકિરણ કિસાન યોજના નામ સાંભળીને લાગે કે ખેડૂતોનું ભલું થવાનું છે, પણ હાલોલના ખેડૂતોને તો આ યોજના લાગી છે વીજળીના ઝટકા જેવી। 7 વર્ષ પહેલા ખેતરોમાં સોલાર પેનલ લગાવી અને વાહવાહી લૂંટનારા આજે ખેડૂતોને લાખો રૂપિયાના વીજ બિલ ફટકારી રહ્યા છે। 50થી વધુ ખેડૂતોના હાથમાં આ બિલ જોઈ અને એવું લાગે કે જાણે તેમના ખેતરમાં સૂર્યના કિરણોથી નહીં પણ પાવર પ્લાન્ટથી વીજળી બની હોય। ગરીબ ખેડૂતો વીજ કંપનીની કચેરીએ દોડ્યા, પણ ત્યાંથી સરકારી જવાબ જ મળ્યો। ખેડૂતોને પહેલેથી અમને એમ કહેલું કે રાજ્ય સરકારના 40% અને કેન્દ્ર સરકારના 35% આ રીતનું સબસિડી નક્કી કરીને હમણાં ખેડૂતોને નક્કી કરેલું। પણ 7 વર્ષ સુધી તમારે કોઈ લાઇટ બિલ આવે નહીં। 7 વર્ષ પછી તમારા ખાતાની અંદર પેમેન્ટ તમને જમા થશે। આનું કોઈ બિલ આવે નહીં એમ કે અમને આ સોલર અમારા ખેતરમાં નાખેલા છે। તો અત્યારે તમારે શું થયું છે અને કેટલા બિલ આવ્યા છે, કેટલા લોકોને બિલ આવ્યા છે? અત્યારે અમારે કોઈને લાખ રૂપિયાનું આવેલું છે, કોઈને 2 લાખનું આવેલું છે, કોઈને 3 લાખનું આવેલું છે। એટલા અમારા લાઇટ બિલો આવેલા છે। હાલોલના વાઘવાણી અને સાથરોટા ગામના ખેડૂતોને 7 વર્ષ પહેલા સૂર્યકિરણ યોજનાના નામે સપના વેચાયા હતા। કહેવાયું હતું કે સોલાર પેનલ લગાવશું તો દર મહિને 2000 રૂપિયા વીજ બિલમાં બચશે। બસ ખેડૂતોએ ખેતરમાં પેનલ લગાવી દીધી, પણ એ 2000ની રકમ તો 7 વર્ષમાં એક દિવસ પણ જમા ન થઈ। અરે બચતની વાત તો દૂર, હવે 7 વર્ષ પછી એકાએક 1.5 થી 2 લાખ રૂપિયાના બિલની થપ્પડની જેમ ખેડૂતોના મોઢા પર મારી દીધા। ખેડૂતોને 2000ના સપના બતાવી અને લાખોની લૂંટ જેવો ઘાટ સર્જાયો છે। આ યોજનાની અંદર અમને જીવી બોર્ડવાળા એવું કહ્યું કે આ જે સોલર જે તમારા ખેતરની અંદર જે મૂકવામાં આવે એ સોલર અમે નોખીશું। તો અમને એવું કહ્યું કે સરકાર તરફથી 65% અને તમારા 35% એ રીતે અમને કહ્યું। અને 7 વર્ષનું જે થાય એ મેન્ટેનન્સ અમારે અલ્હાબાદ જે કંપનીવાળા એવું ભાઈ કરશે। બીજા નંબરમાં કે દર મહિને તમારા જે પૈસા જે બચશે એ બચ્યા દર મહિને તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા અમે દર 2 મહિને અમે જમા કરીશું। તો અત્યારના જે 7 વર્ષ પૂરા થયા પણ અત્યારના જે મેન્ટેનન્સ બી નહીં કર્યું અને પૈસા બી અત્યારે ₹1 રૂપિયો નોખ્યો। અને અત્યારે આજે 2,27,000થી ઉપર મારું બિલ આવેલું, તો મારે ભરવાની કોઈ પોટેન્શિયલ છે નહીં। ખેડૂતોને લાગ્યું હતું કે સોલાર પેનલથી વીજળીનો ખર્ચો ઘટશે, પણ અહીં તો ઉલટું થયું। બિલની રકમ જોઈ અને ખેડૂતો એટલા ચોંકી ગયા કે સીધા હાલોલની વીજ કંપનીએ ધસી આવ્યા। પણ તે જવાબ મળ્યો એવો કે એમની આંખમાંથી આંસુ નીકળી ગયા। સરકારી બાબુએ વિચાર્યું હશે કે આ ખેડૂતોને શું ખબર કે સૂર્યના કિરણો મફત નથી હોતા। 50થી વધુ ખેડૂતોને આવા તોતિંગ બિલ મળ્યા છે અને બધાએ આ યોજનાનો લાભ લીધો હતો, પણ હવે તેમના માટે લાભ લેવાનું નહીં, લૂંટવાનું નસીબ લખાયું છે। ફ્રીમાં હતું, આ લાઇટ બિલ અમારે ભરવાનું નહોતું અને અમને જે પૈસા મળશે એવું અમે વીજળી વેચીને અને પૈસા આપવાનું આવું સરકારે અમને કહીને સોલાર લગાવડાવ્યું હતું। અત્યારે અમારે બિલ આવ્યું છે 2 લાખ રૂપિયા। હવે 2 લાખ અમારે કઈથી લાવીને ભરવાના? અને બીજું કે હવે અમારા 55 ખેડૂતો છે, 55 ખેડૂતો છે, હવે એમાં 2 લાખ રૂપિયા આટલા બધા પૈસા લાવવા કઈથી અમારે અને ભરવા ક્યાંથી? અમે કંઈ એટલા ગરીબ માણસો છે, અમીર છે નહીં અમે, તો અમારાથી આ પૈસા ભરાય નહીં। ખેડૂતોની આશા હતી કે સોલાર પેનલથી ખેતીનો ખર્ચ ઘટશે, પણ એ તો ખેતરમાં પેનલ લગાવી અને ગળામાં ફાંસો લટકાવ્યો એવું થયું। હવે ખેડૂતોને લાગે છે કે આ યોજના નહીં પણ એક મોટું ઠગાઈનું ષડયંત્ર હતું। એક બાજુ વીજ બિલનો માર, બીજી બાજુ કચેરીમાંથી ઉડાવ જવાબ। ત્યારે ખેડૂતોએ હવે ગુસ્સે થઈ અને માંગ કરી છે કે આ સોલાર પેનલને ખેતરમાંથી તાત્કાલિક ઉખાડી નાખો, નહીં તો તેઓ જાતે પેનલને ખેતરમાંથી બહાર ફેંકી દેશે। જ્યારે જાણ કરી ત્યારે ડેપ્યુટી એન્જિનિયરે અમને બિલો ત્યારબાદ કાઢી આપવામાં આવ્યા। અને ત્યારબાદ અમે લખાણ આપ્યું કે ભાઈ અમે આ પોઝિશન ઉપર અમે ભરી શકીએ એમ નથી। અમારી જે મોટરો ચાલે તો 5 કે 6 કલાક ચાલે છે,
બાકી 12 મહિનાનું જે અમારા યુનિટ છે એ આ લોકોએ અમને યુનિટ અત્યાર સુધી ફાળવ્યા જ નથી અને અમારા પૈસા જે જમા કરવાની વાત કરી એ બી જમા નહીં કર્યા. તો અમારે અત્યારે ખેડૂતો આટલા બધા પૈસા ક્યાંથી ભરે એમ આવી પોઝિશનમાં? એટલે એ જે તે અમે તો કહી દીધું કે ભાઈ તમે તમારી જે સિસ્ટમ છે એ લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. આખી ઘટના જોઈ અને એવું લાગે કે સૂર્યકિરણ યોજના ખેડૂતોને સૂર્યની રોશની નહીં પણ અંધારું આપવા આવી હતી. સરકારે 7 વર્ષ સુધી 2000 રૂપિયાની લોલીપોપ આપી અને અંતે લાખોના બિલની થપ્પડ મારી. કે ઉર્જાની GSTV હાલો.